ચલો મિત્રો ધ્યાન અહીંયા હશે. તો આપણી પાસે છે ક્વેશ્ચન નંબર 23. બરોબર છે. શું છે વિધાન હું આપેલું છે તો કે અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ હંમેશા સીધી રહે એવું જરૂરી નથી. હંમેશા સીધી રેખામાં ગતિ ના પણ કરે. બરોબર છે. થોડીક આડી અવળી પણ ગતિ કરે. બોલ હા કે ના? તો હંમેશા સીધી રેખામાં ગતિ ના પણ કરે તો આ વિધાન કેવું થઈ ગયું? અસત્ય. પછી એમ કે અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ ઝડપ ન પણ વધારે. હવે અચળ પ્રવેગી મતલબ પ્રવેગ તો છે અને કોઈ પણ પદાર્થ પાસે પ્રવેગ હોય એટલે કેટલા પ્રવેગ હોય એનો મતલબ વેગમાં શું થાય છે? ફેરફાર. પણ વેગમાં ફેરફાર થાય છે જરૂર નથી દર વખતે મૂલ્યમાં ફેરફાર. તમને મેં શીખવાડ્યું વેગમાં કેટલી રીતે ફેરફાર થાય? 3. પહેલી કઈ? ખાલી ઓનલી ડાયરેક્શનમાં ચેન્જીસ કરતા હોય, દિશા બદલાતી હોય. બીજું મૂલ્ય બદલાય અને ત્રીજું દિશા અને મૂલ્ય બંને. વેરી ગુડ. બહુ હશે હા, તમને યાદ તો બધું જ હોય નહીં. ચાલો તો મૂલ્ય અને દિશા બંને બદલ. તો અહીંયા તમને એમ કે ઝડપ ના પણ વધારે. તો આવો કેસ પોસિબલ છે. જો તમે મૂલ્યમાં ફેરફાર ના કરતા હોય, ખાલી શેમાં ફેરફાર કરતા હોય? દિશામાં, તો ખાલી દિશા જ બદલે, મૂલ્ય બદલે નહીં. મૂલ્ય ના બદલે તો ઝડપમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલા માટે આ વિધાન કેવું થશે? સાચું. તો આ અસત્ય અને કારણ સત્ય, એટલે વિધાન સત્ય છે પરંતુ કારણ અસત્ય છે. સોરી હા તમારી સંગતની અસર છે. વિધાન અસત્ય છે, કારણ સત્ય છે. એટલે ડી ઇઝ ધ રાઈટ આન્સર. બોલ હા કે ના? ચલો ગુડ છે. નેક્સ્ટ આગળ વધો. તો નેક્સ્ટમાં તમને એમ કહે છે એક કણ છે, કણનું સ્થાન આપ્યું છે x = 5t² - 4d + 5. આ મુજબ છે. તો t બરાબર 2 સેકન્ડે કણના વેગ. એકદમ ઈજી. 2 સેકન્ડે શું પૂછ્યું છે? કણનો વેગ. શું આપેલું છે? x. શું જોશે પહેલા? v. મેળવો તો કેટલું આવશે? 10t - 4. કેટલી સેકન્ડે જોઈએ છે? 2. મૂકી દો આની અંદર 2 2 10 20 - 4 બોલે તો 16 ઇઝ ધ આન્સર. બોલ હા કે ના? નેક્સ્ટ. ચલો નેક્સ્ટ આ આવ્યા ને? હા ચલો તો શું કહે છે? અચ્છા આ તો આપણે ખબર ને કરેલો છે એક વખત, તો થોડોક સારી રીતે કરજો. x બરાબર t + 5 to the power -1 નું સૂત્ર બદલાય તો કણનો પ્રવેગ. તો x = કેટલા આપ્યા છે? t + 5 આખાની -1. શું પૂછ્યું છે? પ્રવેગ. પ્રવેગ એટલે પહેલા વેગ મેળવો છો. તો વેગ મેળવો એટલે શું આવશે? માઇનસ વિકલન કરતા આવડે છે? -1 ક્યાં જશે? આગળ. તો -1 અને અહીંયા શું આવશે? t + 5 -2. 1 જ લઈ ખાલી માઇનસ કર્યા, બેનો મિનિંગ એક જ થાય. રેડી? પ્રવેગ જોઈએ છે. હજી પ્રવેગ મેળવો એટલે પ્રવેગ શું આવશે? તો કે a = શું આવશે? -2 આગળ -2 લખ દઉં તો -2 અને અહીંયા કેટલા આવશે? t + 5 આખાની -3. ના ખબર પડી? બસ આ તો ઓલા કરતા ઈઝી છે. આમ -1 જ છે એટલે સમજાણું. હવે તમને એમ બીજું કોની યારે કેવા પ્રમાણમાં છે? ચલો જોવો તો ધ્યાનથી. તો કોની યારે કેવા પ્રમાણમાં છે? તો આપણે લખીએ કે ભાઈ પેલા કોણ? તો કે પ્રવેગ. તમને બેમાં આન્સર આપ્યા છે, અંતરમાં બી છે અને વેગમાં બી છે. તો આપણે બેની અંદર જોવા પડશે. તો ચલો જોઈએ તો શું આવશે તમારી પાસે? અહીંયા ખરેખર તમને ખબર ને વિકલન કરો એટલે શું આવે? આનું વિકલન કર્યું એટલે -t + 5 ઘાતમાં 1નો ઘટાડો એટલે -2. અંદરનું વિકલન હજુ બાકી, પણ આપણે લખ્યું નથી કારણ કે અંદર t છે. t નું કેટલું થઈ જશે? 1. એટલે t² હોત તો લખવું પડત. ખબર છે ને? ઓકે ચલો. તો a = કેટલા આવશે? તો તમે અંતરના સ્વરૂપમાં ફેરવો તો અંતર આ ખરેખર જો પ્રવેગ ખરેખર આવું છે. અરે હા કે ને? અંતર શું છે? t + 5 ની -1. તો હું લખી શકું અહીંયા 2 લખું. અરે હા કે ને? t + 5 અને આમ લખી શકું t + 5 ની -1 અને આખાનો શું કરી દઉં? ક્યુબ. આખાનો ક્યુબ કરી દો તો કેટલી થઈ ગઈ? -3 જે હતી. અરે હા કે ને? સમજાય છે? ચલ તો એનો મતલબ એમ થયો કે a બરાબર આ 2 તો રહેશે જ. t + 5 ની -1 ને શું લખાય? x. તો એક થાય a બરાબર 2x³. સમજાય છે? તો એનો મતલબ એમ થયો જો સમપ્રમાણમાં ગણું તો a પ્રમાણમાં કોને પ્રમાણમાં હશે? x³. આ તો જ ખબર પડશે જેને આગળના દાખલામાં વ્યવસ્થિત ધ્યાન આપ્યું. તો હા કે ના? ચલો અહીંયા 2 અચળ, 2 ને અચળને કાઢી નાખો એટલે a પ્રપોર્શનલ ટુ શું થશે? x³. સમજાય છે? ખબર પડે છે? ચલો આ થઈ ગયું. પણ એવો x³ એટલે અંતરનો ઘન. અંતરના ઘનમાં કોઈ આન્સર છે નહીં. એટલે બેમાંથી એક છે. કાં તો આ આવશે ને કાં તો આ આવશે. બોલ હા કે ના? ચલો તો હવે એ મેળવવા માટે તમારે પ્રવેગને લઈ જવો પડે વેગમાં. શેમાં લઈ જવો પડે? વેગ. તો અહીંયા તમારી પાસે પ્રવેગ આવો છે અને વેગમાં લઈ જાઓ તો આવો બનાવવો પડે. બરોબર ને? ચલો તો અહીંયા તમારી પાસે પેલા જે છે ને એ લઈ આવો. તો શું જોઈએ તમારે? માઇનસ જોઈએ છે,
t+5 ની કેટલી ઘાત જોઈએ છે? -2. ના ખબર પડી તો આ ભાઈ માઇનસ છે, પણ આપણે કેવા જોઈએ છે? માઇનસ. તો આપણે એને શેના વડે બાર ગુણ નાખીએ? -2 વડે. કોના વડે? માઇનસ. એટલે જો માઇનસ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ. અને 2 ના 2 આવી ગયા. બોલ હા કે ના? હવે શું ઘટે છે? તો કે -3 ઘાત હતી અને તમે કેટલી લઈ આવ્યા? -2. એવું ચાલે ના. તો અહીંયા હું લખી નાખું -3 હતી, તો આને હું એમ કરું કે 3/2 વડે ગુણી નાખું. કોના વડે? 3/2. તો તને ખબર ઘાતની ઘાતનો શું થશે? ગુણાકાર. જ્યારે તમે ગુણાકાર કરશો ત્યારે આ 2 શું થઈ જશે? કેન્સલ. ના ખબર પડી? ખબર છે ને? તો 2 કેન્સલ તો કેટલા વધશે? 3. અને માઇનસ તો કેટલા થઈ જશે? -3. થઈ ગયું પાછું હતું એવું ને એવું. પણ તને એ ખબર છે કે t+5 ની -2, અરે t+5 ની -2 એટલે કોણ છે? વેગ. આટલાની જગ્યાએ માઇનસ, આ બધાની જગ્યાએ હું શું લખી શકું? વેગ. તો v લખી નાખો તો શું આવશે? a = -2v અને ઘાત કેટલી આવશે? 3/2. ના ખબર પડી? આન્સર સમપ્રમાણતા ગણો એટલે શું આવશે તમારી પાસે? a ∝ v⁵. તો આન્સર શું આવશે? v⁵. આ છે ને, આ જે સેટ કરવું ને એની માટે પ્રેક્ટિસ જોઈએ. શું જોઈએ? પ્રેક્ટિસ. તમે પહેલી વખત આવી રીતે કોઈને સેટ કરો છો, ખબર પડી? એટલે એમાં મે બી તમને ડિફિકલ્ટી ફીલ થતી હશે. ઇટ ઇઝ ઓકે. બટ આવી પ્રેક્ટિસ કરો, ધીમે ધીમે જેવા જેવા ક્વેશ્ચન આવતા જ હશે એટલે સમજાઈ જશે. બરોબર છે? તો આમાં ટ્રાય કરજો વ્યવસ્થિત. મસ્ત ક્વેશ્ચન છે. ચલો આગળ વધો. તો શું છે હવે તમારી પાસે? તો હવે છે એક કણની ગતિનું સમીકરણ આપેલું છે v = v0 + gt + ft². અરે હા કે ના? શેના બરાબર છે આ? વેગ બરાબર. શેના બરાબર છે? વેગ. તો તમને એમ કહે છે t = 0 સમયે સ્થાન કેટલું છે? 0. ખબર ને? સ્થાન 0 હોય તો મતલબ શું? સ્થાન 0 હોય તો પદાર્થ ત્યાંથી શરૂઆત કરે એટલે તમારે નવું એડ કરવાની જરૂર છે નહીં. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે હું 0 થી શરૂ કરું છું. કેટલાથી? 0. 5 મીટરે હું પહોંચ્યો 25 મીટરે. ક્યાં? 5 સેકન્ડે હું પહોંચ્યો 25 મીટરે. ક્યાં પહોંચ્યો? 25. તો બોલ કે હું અત્યારે ક્યાં હશું? 25. હું એમ કહું મેં શરૂ કર્યું 6 થી. કેટલાથી? 6. અને 5 સેકન્ડ પછી સપોઝ માન લે કે મેં કાપ્યું 10. કેટલું કાપ્યું? તો હું ક્યાં હશું? 10 નહીં હોય. મેં 6 થી તો શરૂ કર્યું. અરે હા કે ના? ખ્યાલ આવે છે? હું એટલે જો 6 થી શરૂ કર્યું તો આપણે ખાલી કેટલું મૂવ કર્યું? 4. અને રીડિંગ જોઉં તો ત્યાં કેટલું હશે? નહીં સમજા. ધ્યાન અહીંયા. માન લે કોઈ પદાર્થ 0 થી શરૂ કરે. ક્યાંથી શરૂ કરે? 0. હું એમ કહું 10 સેકન્ડની અંદર એણે અંતર કાપ્યું સપોઝ 15 મીટર. કેટલું કાપ્યું? 15. તો આમાં તમે 15 એડ કરો એટલે ક્યાં હશે? 15. સમજાય છે? આની જગ્યાએ માન લે 3 થી શરૂઆત કરી હોત તો ક્યાં હોત? 18. સમજાય છે? હોત ક્યાં? 18. અંતર કાપ્યું હોત તો. પણ તમે એમ કહો 10 સેકન્ડે 15 મીટર બતાવે છે. કેટલું બતાવે છે? 2 ક્વેશ્ચન ફરક છે. ખબર પડે છે? 10 સેકન્ડે કેટલું બતાવે છે? 15 મિનિટ. મતલબ પદાર્થ ક્યાં છે? 15 મીટરે. તો શરૂઆતમાં 0 હતું તો કેટલું કાપ્યું હશે? 15. પણ જો નહીતર સપોઝ માન લે 15 બતાવતો હોય અને શરૂઆત જ એને 3 થી કરી હોય તો કેટલું કાપ્યું હશે? 12. સમજ્યા? આ બધી વસ્તુ પ્રેક્ટિસથી આવશે. અહીંયા એટલું બધું ખાસ નથી, સિમ્પલ જ છે. t = 1 સેકન્ડમાં કણનું સ્થાનાંતર કેટલું? તો સ્થાનાંતર માટે પહેલા શું જોઈએ? x. તો x એટલે આનું શું કરવું પડે? સંકલન. v0 નું શું થશે? v0t + gt²/2 + ft³/3. કેટલી સેકન્ડે જોઈએ? 1 સેકન્ડ. કણ t = 0 હોય તો 0 છે. તો એકમ સમય 1 સેકન્ડમાં કણનું સ્થાનાંતર કેટલું? તો 1 સેકન્ડે મૂકી દો એટલે 1 એટલે કેટલા આવશે? v0 + g/2 + f/3. ખાલી t ની જગ્યાએ કેટલા મૂક્યા છે? 1. ખબર પડી? બીજું કશું ચેન્જ કર્યું છે નહીં. બસ આન્સર થઈ ગયો. v0 + g/2 + f/3. ઓકે, ચલો આગળ વધો. શું કહે છે હવે? જો 27. એક કણ છે, સીધી રેખામાં એવી રીતે ગતિ કરે છે કે તેના સ્થાનાંતરનું સમીકરણ આવું આવે. બરાબર? ચાલો, જ્યારે પદાર્થનો પ્રવેગ 0 હોય ત્યારે તેનો વેગ. આ તો આવડવો જ જોઈએ. કેટલાને થઈ ગયો છે? કર્યો છે એટલે. અચ્છા, શું જવાબ આવ્યો? -9. અચ્છા, હોશિયાર થઈ ગયા. ચલો, પ્રવેગ 0 હશે ત્યારે તેનો વેગ કેટલો હશે? તો પ્રવેગ 0, પહેલા પ્રવેગ 0 ક્યારે છે એ મેળવવું પડે.
તો મેળવવા માટે પેલા s છે, s નું વિકલન કરો એટલે શું મળે? v. v બરાબર શું આવશે? 3t² માઇનસ 12t પ્લસ 3. પ્રવેગ એટલે પાછું વિકલન કરો, પાછું કરો એટલે આવશે 6t માઇનસ 12. તો તમને કીધું પ્રવેગ કેવો હોય? 0. ત્યારે વેગ કેટલો છે? આના બરાબર શું લેવાના? 0. આના બરાબર 0 લ્યો, -12 આ સાઈડ આવે તો પ્લસ, તો 60 ઇક્વલ્સ ટુ 12. તો t બરાબર કેટલા આવશે? 2. ના ખબર પડી? ત્યારે વેગ કેટલો હતી? 2 ને આમાં મૂકવાનું. બોલ હા કે ના? ચલ મૂકો એટલે 3, 2 નો વર્ગ 4, 4 3 12 માઇનસ અહીંયા 12 2 24 અને પ્લસ 3, 12 માઇનસ 24 માઇનસ 12 પ્લસ 3 એટલે કેટલા આવશે? -9. તો આન્સર બી શું આવશે? -9. રેડી? સરસ. આવું તમને આવડવું જ જોઈએ એટલીસ્ટ. બરોબર છે? ચલો આગળ વધો. હવે તમારી પાસે છે નીચેનામાંથી કઈ એક પરિમાણમાં ગતિ? બહુ અઘરો ક્વેશ્ચન. કઈ ગતિ એક પરિમાણમાં 1D માં થતું એવું લાગે છે? એરક્રાફ્ટનું ઉતરણ, વિમાન ઉતરતું એ લાગે છે? પૃથ્વીની સૂર્ય ફરતે ભ્રમણ લાગે છે? ગતિ કરતા ટ્રેનના ગતિમાન વ્હીલ આમ ગતિ કરતા, કે ટ્રેનની સીધા પાટા પરની ગતિ? ટ્રેનની સીધા પાટા પરની ગતિ. બાકી બધી જ ગતિઓ આપણે ભણવાની બાકી છે, આપણે બધી જ ભણશું. આ ચાક ગતિ છે, ખબર પડી કે નહીં? પછી 3D છે, પછી 2D છે. સમજાય છે હું શું કહું છું? એ બધી ભણશું. પણ અત્યારે આપણને ખબર છે એક પરિમાણિક કઈ છે? ટ્રેનની સીધા પાટા પરની ગતિ. ચાલો આગળ વધો. આ તો હતો એનો જ છે પાછો, હે ને? t બરાબર 1. તો શું આવશે? v0 પ્લસ g/2 પ્લસ f/3. રિપીટ થઈ ગયો છે. ચાલો આગળ વધો. જો એ પૂછાયેલો ક્વેશ્ચન છે, ખબર ને? હા, ક્યાં પહોંચી ગયા હવે? 26 27 28 29 જો 2021 માં પૂછાયેલો છે. બરોબર? ચાલો આગળ વધો. અને હવે આવે છે 30. એક કણે કાપેલું અંતર તેના સમય t. x બરાબર કેટલા આપેલા છે? 4d². તો t બરાબર 5 સેકન્ડે વેગ એટલે x નું શું કરવું પડશે? વિકલન. 2 આગળ આવશે એટલે કેટલા આવશે? 8t. કેટલી સેકન્ડે જોઈએ છે? 5. 8 5 40. આન્સર 40. બરોબર છે? છે કાંઈ વર્કશીટમાં? 2-3 ક્વેશ્ચન હતા. આવતીકાલે હું વર્કશીટનો કોઈ પણ દાખલો તમને પૂછું તો આવડવો જોઈએ. મૂડ પર ડિપેન્ડ હશે, કાં તો પૂછીશ કેવી રીતે થાય, મેં રકમ બતાવી હશે, કહું કેવી રીતે થાય કહો તો કહેવાનું. અને મૂડ બહુ સારો હશે તો હું તમને એમ પણ કહું ચલો અહીંયા આવીને ગણો. આખिर दुनिया देखे आप कितने होशियार हो यार, है ना? मतलब લોકોને ખબર તો પડવી જાય ને, પછી તમારા ઘરે જઈને કહેવાનું આજ તો હું ભણાવવાની છું, બરાબર? મમ્મી પપ્પાને બતાવી દેવાનું. ખ્યાલ આવે છે? રેડી? એટલે મૂડ ઉપર ડિપેન્ડ છે. કાં તો તમને આમને પૂછી લઈશ, કાં તો તમે અહીંયા આવશો. ઓકે, ચલો આજ માટે આટલું જ.